નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીથી લીલિયા રોડ પર લાલાવદર ગામ નજીક સર્જાયો છે અકસ્માત। લાલાવદરના ભાવરિયા પીરની દરગાહેથી પરત ફરી રહેલા પરિવારને નડ્યો છે અકસ્માત। નવા બનતા રોડના બ્રિજના કામમાં ડાયવર્ઝનનો બોર્ડ ન હોવાને કારણે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે। રોડ પરથી બાઇક નવા બનતા બ્રિજના ખાડામાં નીચે ખાબકતા બાઇક ચાલકનું જ ઘટના સ્થળે મોત નીપજ્યું છે, ત્યારે એક મહિલા અને બાળકીને ગંભીર ઈજાઓ થઈ છે। આ બંને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ત્યારે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। અમરેલીનો એક પરિવાર લીલિયા રોડ પર લાલાવદર ગામ નજીક ભાવરિયા પીરની દરગાહે દર્શનાર્થે ગયો હતો। દર્શનાર્થેથી પરત ફરતી વખતે સર્જાયો છે અકસ્માતમાં નવા બનતા રોડના બ્રિજના કામમાં ડાયવર્ઝનનો બોર્ડ ન હોવાને કારણે રોડની બાજુમાં નવા બનતા બ્રિજના ખાડામાં બાઇક ખાબક્યું છે। બાઇક ખાબકતાની સાથે જ ચાલકનું મૃત્યુ થયું છે તથા બાઇકમાં તેની સાથે બે વ્યક્તિઓ જે હતા તે ઈજાગ્રસ્ત થયા છે। આ બંને વ્યક્તિઓને અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ત્યારે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અમરેલીના લીલિયા રોડ પર લાલાવદર નજીક અકસ્માત સર્જાયો છે। નવા બનતા રોડના બ્રિજના કામમાં ડાયવર્ઝનનો બોર્ડ ન હોવાને કારણે અકસ્માતની ઘટના સામે આવતી જોવા મળી છે। રોડ પરથી બાઇક નવા બનતા બ્રિજના ખાડામાં નીચે ખાબકતા બાઇક